બનાસકાંઠા લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ. થરાદ કોંગ્રેસના પીઠ આગેવાન ડીડી રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું. કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી પદેથી આપ્યું રાજીનામું. ડીડી રાજપૂતે પોતાના ફાર્મ હાઉસ ખાતે સમાજની બેઠક યોજી કરી જાહેરાત. રાજપૂત સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ અને હવે તેમના તમામ સમાજના સમર્થકો સાથે પણ તમામ સમાજના લોકો સાથે બેઠક યોજાશે. ડીડી રાજપૂતનું કોંગ્રેસમાંથી રાજીનામું પડતા જિલ્લાના રાજકારણમાં હડકંપ. દેશ અને દુનિયામાં વસતા કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક એવા ભગવાન શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અવસર જ્યારે આપણી વચ્ચે આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને જ્યારે રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું અને આમંત્રણનો પણ જો અસ્વીકાર કરવામાં આવતો હોય તો તે પાર્ટી સાથે જ્યારે પણ અસ્વીકાર કર્યો ત્યારથી હું મારા મનની અંદર ખૂબ જ દ્વિધા અને દુઃખની લાગણી અનુભવી રહ્યો હતો અને મારા આત્માને ઠેસ પહોંચી હતી. મારા આત્માના અવાજને અનુસરીને આજે હું કોંગ્રેસ પાર્ટીના મારા હોદ્દા ઉપરથી તેમજ પ્રાથમિક સભ્યપદેથી પણ હું રાજીનામું આપવા માટે જઈ રહ્યો છું. રાજીનામું આપ્યા પછીનો આપનો આગળ કાર્યક્રમ? પછીના કાર્યક્રમમાં હું મારા સમાજના આગેવાનોની વડીલોની એક મેં મિટિંગ બોલાવી છે. એની અંદર મારા સમાજના આગેવાનો સાથે હું ચર્ચા વિચારણા કરીશ, એમના સાથે સલાહ મશવરો કરી તેમજ મારી સાથે જે કંઈ અન્ય સમાજના પણ કાર્યકર્તાઓ છે, મારા શુભેચ્છકો છે, એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને આગળનો જે કંઈ નિર્ણય છે એ હું આપને જણાવીશ.